જો તમે માણસ જ નથી, માણસને ત્યાં પણ જરૂર શું હતી? જીવને જુદા અર્થ શું કમાયા? સત્સંગ માટે વ્યાપક છે તો આવ્યું જેવું કોણ? હવે વિચાર કરવો પડે ને. આ શું કહું કહે છે? પાછા પડવા નહીં, આ થાય છે ખબર નહીં આપણને. આ શબ્દનું જ્ઞાન કરીએ છીએ એટલા માટે, વાસ્તવિકતા પર લાવવા માટે. બરાબર છે. તો એવું શોધી કાઢો તમારું જ્ઞાન કે તમે જે બોલો સાચું હોય. તમે જે બોલો સાચું, શબ્દ રૂપી છે, શબ્દમાં સાચું બોલો છો, એવું તમારું જીવન હોવું જોઈએ. અનુભવમાં નથી. અનુભવ હોવો જોઈએ. તો જે વાણી બોલો છો એ અનુભવ આવે એ જ્ઞાન કહો. બોલો સાચું. હવે શાંતિભાઈ પાંચ લખી, અત્યારે એક વર્ગ ઊભો છે એવો, એક વર્ગ એવો ઊભો છે. તો વાત તો બધી સમજે છે, શાસ્ત્રથી સંતોથી ઘણું બધું જ્ઞાન આવી ગયું, બહાર ખુલ્લું થઈ ગયું. બરાબર? સિદ્ધાંત આખો જો ખુલ્લો થઈ ગયો. અને આપણી બુદ્ધિ એવી તીવ્ર છે, મેઘાઈ બુદ્ધિ છે, એટલે બધું સમજી જાય, તરત પકડી લે વાતને, ચોખ્ખું કરી નાખે. તો ચોખ્ખોમાં ખામી નથી. બરાબર? તો વાણીમાં તો ખુલ્લું સરસ બોલે, સાચું બોલે. બરાબર? પણ એકે વિશે જતો નહીં કરતો, કે શબ્દ જતો નહીં કરતો, એક દ્રષ્ટિમાં દ્રશ્ય ખોટું નહીં કરી શકતો, એક કલ્પના ખોટી કરી શકતો નથી, એક રાગનો સંકલ્પ ખોટો નહીં કરી શકતો. બરાબર? એટલે પંચ વિશે પૂરા ભોગવો છે, વાત ધ્યાન નહીં પડે. એક વર્ગ ઉભો છે એવો. એવું લાગે? એવું લાગે? એવું કાગળ કે શાંતિભાઈ લખે. આપણે કહીએ ને લાગે તમે હમણાં ઉભો છો એટલે ચોપડી લઈને આવ્યો કે તમે બોલો તો સાંભળી છે ભાઈ કાંઈ, એટલે ખબર પડી જાય તો આવડે જ છે આપણને. તો બીજા કે વાત કે ને તો વિચારવું પડે, કાં તો બીજા એવું કહે છે. તમારો શું મત છે? મેં કીધું બરાબર છે. ત્રીજા વર્ગની વાત કરીએ બરાબર છે. બધું છોડતો નહીં, વાતો બધી જ્ઞાનની કરે છે. એ શું છે? તો બોલી ગઈ કરતો નહીં કે મેં કેવું છે પાછા દલીલ કરી આપણે. આકાશ કંઈ કરતું હશે, પ્રકૃતિ જ કરે. સમજી ગયા પાકું. પોતે શેમાં છે? દેહ જ રહેશે નામ રૂપમાં, એ જોવું પડે. એટલે ચોખવટ કરીએ તો આ તકલીફ થાય, ના કરીએ કે મારે ભૂલો જ કાઢે. બધા કે તમે બોલો સાચું, તમે ગમે કરો વાંધો નહીં, અમે લગ્ન તો શું કરશું? તારા શું કરશું? ચોખવટ કરવી પડશે. ચોખ્ખો તો તમારા પાસે મારાથી વધારે, પણ જ્ઞાનમાં કમી, અનુભવમાં નહીં. તમે જુઓ ને શું ભૂલ કરો છો. તમે સત્સંગ દ્વારા જ ખબર પડશે. તમે જે બોલો છો તાળો તમારે જાતે મેળવો. હા, તમારે જાતે. હા, તો એ જ કરવું પડે. તમારી અક્કલ હોશિયારી અનુભવ કરવો પડે. જ્ઞાન તો લીધું, વશિષ્ઠે રામને જ્ઞાન આવ્યું એટલે શિક્ષા પૂરી થઈ કે કોઈ તમે જો તમારું જ્ઞાન પૂરું થઈ ગયું. પછી કહેજો મેં જે જ્ઞાન આપ્યું છે ને એ જે વાસ્તવિક એમ કીધું તને ખરું, પણ એ પકડી લેવાનું નહીં, મારા શબ્દો નહીં પકડવાનું. તારી પોતાના વિવેક બુદ્ધિથી સમજવાનું. વિવેક બુદ્ધિ એટલે જે બોલો છો એવું છે એ વિવેક બુદ્ધિ કહેવાય. બરાબર? હું તારા ગુરુ નહીં, મારા ભાર તાર નહીં રાખવાનો.
તારા અનુભવો ઊભો રહેવાનો. આવું ઓછી શીખી દઉં બરાબર. વાત કરનાર તો વાત કે ખાલી તમે કીધું દિશા બતાવી દીધી. તમે સમજો અમે તમારા આત્માનું સિદ્ધ થતું હોય તો તમારા માટે બરાબર થાય છે કે નહીં થતું? ના, અમુક ટાઈમે ખેંચાઈ જવાય છે. અમુક ટાઈમે નહીં ભાઈ ખેંચેલા જ હોય. હા, ખેંચેલા એટલે ખેંચાઈ જવાય. ટાઈમ બીજો હોતો હશે એ ઘણી શબ્દો શ્રુતિ હોય લાગે કે આપણે શું શ્રુતિ હોય દેહમાં જ હોય નામ રૂપમાં જ હોય. નામ રૂપના ક્યારે હતા બતાવો છે. નામ રૂપના ક્યારે હતા વ્યાપક ક્યારે હતા દેહમાં ચોણા આવ્યા હતા જ નહીં. એટલે શબ્દ સાંભળ્યા હતા. એટલે શ્રુતિમાં જ્ઞાન હોય ને તમે આપણું આત્મા લાગીએ આપણે. બરાબર છે. એટલે આપણે બુદ્ધિ આત્મા પડી જાય. મને આવડી ગયું કે અને સંસારનો એક ખોટો ના કરે લગી. એટલે બગલો તપ તો કરે બગલો ધ્યાન કરે આમ એક પગ ઉભો રહે પણ માછલી આમ જતી ના કરે કે પકડી લે. જતી કરે હા, કરે. એટલે આપણે પગ ભગે જતા એમાં ભગત તો ખરા પગ ભગત ઓકે. વ્યાખ્યા લે એ કે બી જતો ના કરે અને ધ્યાન ના હું ભગત છું કે ધ્યાન કરું આત્મા છું. પણ બાપા એવું પણ બની શકે ને કે માછલી આવી વિષયરૂપ માછલી આવી એ પહેલા જો પોતે જ હાજર હોય તો કોઈ સવાલ નથી આવતો. વિષયને આવતા જ જોયો પૂરેપૂરો છૂટાપણા સાથે તો કોઈ સવાલ નથી. પણ જે સિદ્ધ નથી થયા એ લોકોને એટલી જાગૃતિ જ નથી આવી કે વિષય પેનિટ્રેટ એટલે આવી ગયો છે. એ અડધો આયા પછી થોડું ભાન થાય છે કે આ વિષય આવ્યો છે. એવી પણ એક સ્થિતિ બને છે. પ્રામાણિકતાથી કોશિશ પણ કરતા હોય પણ એક એવી સ્થિતિ બને છે કે ઘણા બધા એવા અવ્યક્ત વિચારો પહેલા તો એ પણ નતા દેખાતા હવે એ દેખાય છે. પણ એ અવ્યક્ત વિચારો એનું કામ કરી જાય છે ને પછી ખબર પડે છે કે આ વિષય આવી ગયો હતો અને એનો સ્વીકાર ઊંડે થઈ ગયો હતો. એ પાછળથી ખબર પડે છે. અને તમે જે વાત કરો છો એ પહેલા પોતે હાજર થવાની વાત છે પણ એ નથી બનતું અત્યારે. શું કામ નહીં બનતું? કામ ખોદી કરો. કોશિશ તો કરીએ છીએ બાપા. જાગૃત રહેવાની કોશિશ કરીએ છીએ અને ઊંડે ઊંડે શું સ્વીકાર થાય છે એ જોવાની કોશિશ થાય છે પણ એ દેખાતું નથી એટલું ઊંડું. એનું કારણ છે પૂછતા નથી અને સમજી જાવ છો આ વાંધો છે. પૂછો ને ત્યાંથી કોશિશ થતું કેમ નથી તો રસ્તો જડે. પણ આપણે બીજાને દોરવડે જ જઈએ છીએ. તમારે પોતાની બુદ્ધિ જતા નથી. તમારે પોતાના વિચારથી વિચારતા નથી. તમે એટલું વિચાર કરો તમે બ્રહ્મ કીધા બ્રહ્મ એટલે શું પહેલી વાત આવી દ્રષ્ટિ બતાવો કેમ વિચારવું એ જુઓ. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે જાણપણ છૂટાપણું. છૂટાપણું છે ને બંધન ક્યાં હતો? આકાશ એટલે બંધન છે. છૂટાપણાથી મતલબ એ છે કે કોઈ પણ બધો જ વિભાગ જે પ્રકૃતિનો જે સામે છે પોતાને કોઈ જ વિભાગ ટચ ના થતો હોય તો એ છૂટાપણું એને કહેવાય. સૂર્યનો પ્રકાશ છે અને વાહનો સારી ગાડી જતી હોય સારા માણસ જતા હોય ઉભો રહે જુઓ ના ઉભો રહે. એક્સિડન્ટ થાય ઉભો રહે જુઓ કે કને વાગે કે પ્રકાશ એટલું પ્રકાશ એ કોઈ લેવા દેવા કરી એવું થાય છે આપણે નથી થતું એટલે તો સવાલ આવ્યો છે. પૂછવો ને મારે કેવું છે એટલે તો પૂછ્યું આપણે બાપા. બેઠા શું કરો બોધ નથી આ બોધ નથી. એ કેવું જ્ઞાન છે કે માયાથી પરનું જ્ઞાન છે. કેવું? માયાથી પણ હા આપણે મળ્યા છીએ અધિકારી છીએ. હમ. આના માગવાળા છીએ એટલે અધિકારી છીએ. તો તમે ખોટા ટાઈમ શું કરો છો એમાં? પ્રશ્ન તો પૂછતા કેમ નથી? જ્યાં ત્યાં સમજી જાય. એક બાજુ કહો છો હાલ તમે બોલ્યા શું બોલે ખ્યાલ તો શું બોલે વિચારીને જ બોલ્યો બાપા. નહીં બોલ્યા. તમે બે વાત બોલ્યા. તમે વાત કરી ને એ બે વસ્તુ બોલ્યા. એક તો કીધું મેં એ કીધું કે મારી સ્થિતિ શું છે અને તમે જે વાત કરો છો એ કઈ વાત કરો છો એ બે વાત કરી મેં. તો મારી સ્થિતિ એવી છે કે જે અવ્યક્ત વિચારો છે એકદમ ઊંડા એનું કામ કરી જાય છે ત્યાં સુધી ખબર જ નથી પડતી. એ મારી સ્થિતિ છે. તમે જે વાત કરો છો એ
એ ઘટના ઘટતા પહેલા પોતે હાજર છે અને આખી ઘટનાને તમે છૂટાપણે જોઈ એટલે પોતાના વિશે મનાતી જ નથી. વાત છે તમે વ્યક્તિ જુઓ પહેલી ભૂલ થાય વ્યક્તિ જુઓ ભગવાન જ્ઞાન જોવું ધારો કે આપણે બધા છીએ દરેકે ભગવાનનો નક્કી કર્યો પોતાના ધ્યાન છે પહેલા અવિષ્ટ નક્કી કર્યા હોય કે રામ હોય કે કૃષ્ણ હોય કે સ્વામિનારાયણ જે પોતાના ભગવાન નક્કી કર્યા હોય બરાબર એ જુઓ જોઈએ દરેક જણ પોતાના અંતરમાં જુઓ પોતે ભગવાન નક્કી કર્યા હોય જુઓ જોઈએ મોંમાં બોલાવું નહીં એ જુઓ અંતરમાં જુઓ દેખાય છે કે નહીં પોતાના ભગવાન નક્કી કર્યા હોય જ્ઞાન છે પહેલાની વાત છે અજ્ઞાનની વાત જેવા છે તો પોતાના એ ભગવાન નક્કી કર્યા માતાજી કે પરમાત્મા કે રામ હોય કે કૃષ્ણ કે જે હોય તે જે માતાજી હોય એ અંદર જે તમારું માન્યતા હોય કે આજે દેખાય કે જોઈ જુઓ દેખાય છે કરો ને દેખાય તો ભાઈ કહો સાક્ષાત દેખાય છે કે સાક્ષાત દેખાય છે કે નહીં દેખાય છે ને સાક્ષાત તો કોઈ જગત દેખાય છે કે જુઓ સર દ્રશ્ય દેખાય છે કે ભગવાન દેખાય છે ભગવાન આ સીધી રીત છે આ રીત જ છે કે જગત એ જગત જુઓ છો શું ના દેખાય જો જગત દેખાય ભગવાન દેખાય અંતરમાં છે તો ખરા સ્વીકાર તો પડે ભગવાન બરાબર પણ દેખાય છે જગત દેખાતા હોય તો જગતમાં રહેવું છે જીવવું છે તો જ મળે વાંચવું છે જ્યારે તમે ઇષ્ટ જુઓ છો પરમાત્મામાં જુઓ છો સ્વરૂપમાં જુઓ છો તો બે જગત હોય છે એ રાખીને ભજાય ખરું થાય ખરું એ રાખીને દર્શન થાય તો જેને જે તપ કર્યું શું જોયું રાવણે તપ કર્યું તો શું જોયું શિવ એકલા જ જોયા બ્રહ્મા એકલા જ જોયા હતા એને જઈને તપ કર્યું બીજું દેખાતું બીજું દેખાતા હતા ઋષિઓ ખાઈ છે તપ કરીને રાપડા ભાગી જાય રાપડા ભાગી જાય શું એટલે દેહ તરફ કોઈ ધ્યાન જ નથી બરાબર ઉપર બધી સારી ભરી ગઈ રોગ એ થઈ ગયું માટી થઈ ગયું ચોપડા ખાલી આંખ જ ખુલ્લી હતી ઉગાડી હતી એટલે જગ્યા નથી આમ ખુલ્લી આંખ હોય સમાધિ કરી ઊંઘ આવી જાય કઈ વખત પરિવાર નહીં એમને વિષય નહીં હોય ભૂખ તરફ નહીં હોય તાપ તેવું નહીં લાગતો હોય બોલો હા ના લાગે કશું જ તો તમને કેમ લાગે જીવ લાગે એમને મારું કામ બહુ થયું કરોડ તપ એમના જેવું એ ઘડી કે વિષયથી આગળ જવું નથી મુસી બાદ થવું નથી તેમની વાતો કરી હકીકત પૂછો એવું થાય છે તો આપણે મળીએ છીએ કહું બોજ નથી આવે આપણી એક બીજાની આંટીઓ હોય ઉભેઠ હોય એ કાઢવે એ ગાડી કેમ અટકાશે આપી એ પથ્થર આવી ગયો તો કાંઈ વેલું પથ્થર આવે ગાડી ગાડી લે ગાડી દીધી તો અણસમજણ હોય એ છૂટી જાય આમાં બોજ કોઈ નથી એક જ તત્વ આપણે બધામાં એક જ તત્વ છે જે બ્રહ્મ તત્વ કહેવાય એ તમે છે એમ કીધું તમે જે પ્રયત્ન કરો છો કોણ કરે છે અમિતભાઈ બ્રહ્મ તત્વ કરે છે ના. તો પુરુષ કરે તમને બ્રહ્મ કીધા તો મહેનત કરનાર કોણ છે એનું ઓળખો હા સીધી વાત જો તમને બ્રહ્મ કીધા હોય અનુભવીએ કે ભગવાન કે સત્પુરુષ કે નહીં તો બ્રહ્મ તમે બ્રહ્મ છો એવું સીધી વાત જ નહીં તો મહેનત કોણ કરે પામવાની કોણ કરે ઓળખો બ્રહ્માની મહેનત કોણ કરે મહેનત જો સિદ્ધિ આ વાતનો સ્વીકાર થતો હોય શું કામ થતો નહીં પૂછો પણ એ તો નહીં થતો કારણ કે જો મહેનત કર્યા વગર તો પછી સીધો જ વિષયોમાં એ થઈ જાય છે એટલે આત્મા પુરુષાર્થ કહો કે કઈ બી કહો તો એ પ્રયત્ન ચાલુ જ હોય છે અંદર કારણ કે એ પ્રયત્ન નથી હોતો ને તો પછી પૂરેપૂરું વ્યક્તિત્વ જ હોય છે એ છે ને ભગતનું કામ છે ભગવાન પામવા હોય ને તો તમારી વૃત્તિ સંસારમાં હોય
તો ભગવાન રચના થશે. તમે જે કહો છો ને આ જે છે થઈ તે વાત એ ભક્તિનું કામ છે. તો તમારા લક્ષ્ય ભગવાન જોડવો પડે, તો સંસાર મૂકવો પડે તો જોડાય. આ જ્ઞાન છે. આ શું કહેવાય? જ્ઞાન કહેવાય. જ્ઞાન કોને કહેવાય? કે દાળ બનાવી તો દાળમાં શું શું તમે દાળ હોય ને તમે કહી શકો. ચા બની તો ચા તો ચાલ જ છે, ચા જ છે ને. પણ ચામાં શું શું તમે કહી શકો? ચા છે, દૂધ છે, ખાંડ છે, એમ કહી શકો. અને જ્ઞાન કહેવાય. એને જ્ઞાન કહેવાય. આપણે વાપરું છે આ ચા નહીં પીવી એ જ્ઞાન ના કહેવાય. એ વૃત્તિને જોઈને કરી કહેવાય. તો ભક્તિ કરવી જ્ઞાન કે અલગ વસ્તુ છે. જો આમાં નજર ના પડે, ખાવા નહીં, સીધી દ્રષ્ટિ ના મળે તો ભક્તિ કે હજાર છે સારી. ખોટું ખોટું જ્ઞાન કરાવે, સમય ના બગડે. તો સમય ના બગડે. સમય સમજો છો ને? આપણા જિંદગી સવારથી વાંચા નહીં કરો કે જિંદગી ઓછો થાય, આયુષ ઓછું થાય. તો આયુષ કેટલું ખબર છે? ના. ઘણી પછી એક્સિડન્ટ થાય નહીં ખબર ના પડે. કોણ જીવશે કોણ પડશે ખબર છે? પામવું છે તો રાશિ કામ કરો. જો પામવું છે અને આમ ચલો હોય ધક્કા પડશે સમજાય સમજો સંસાર જીવો સમજો થાય કરવું ના થાય કોઈ નહીં એવું થાય. તો પામવા માટે નિશ્ચિત કરવું જોઈએ કે મારે અહીંથી મુંબઈ જવું છે, આટલા કલાકમાં જવું છે તો કે વરસ પોસાય તમે સંસ્થાનો રોકાણ પોસાય તમે જો આત્મા પામવું હોય તો ભૂલ ક્યાં થાય છે? તમને પૂછો રસ્તા ભૂલા પડીએ ને એટલે પૂછીએ છીએ તો ગૂગલને પૂછીએ કે રસ્તો ચાલે, કોકને પૂછીએ કે રસ્તો ચાલે, પૂછીએ છીએ ને આપણે પૂછવું પડે. આપણા બધું રૂપવું પડે. તો જ્ઞાન એમ કહે છે કે બધી તત્વો ભેગા છે. જીવ તત્વ છે ને એ 24 તત્વ બને છે. એ સમજે પડે ને 24 તત્વની. પછી આત્મા પરમાત્મા બે ભેગા સમજે પડે છે ને? તો ભેગા છે ને ભેગા છે. કઈ જગ્યાએ રહેતા છે? તો જે આત્માપણું છે, આત્માપણું એમાં માયા છે નથી. એ તો બધી કાઢો. 24 પકડીને શોધવા જાવ તો એને ના ચડે. પણ જીવવાના ભાવ જ નથી. એ શું છે? જીવવાના ભાવ છે ને ગુણધર્મ જોવાનો. એટલે કાયમ માટે કહું છું, ખાવ શાલા રસ્તો કયો છે? ખાવ શાલો વગર મહેનત સાહેબો એ નહીં કરતા. બીજી કે પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ નહીં કરતા જીવો એક એ વિષય જતો નહીં કરતા એવું. અને રાખીને જો મળે તો પીવું એટલે કોઈ નહીં, આનંદ જતો નહીં કરતો.